ફર્સ્ટ તમને ફિગર આપેલી છે, આમાં કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગુ નથી પાડ્યું. આનું દળ m છે, ત્યારે સમય આપેલો છે t, ટાઈમ પીરિયડ આપેલો છે આવર્તકાળ t. હવે આ m દળ ઉપર q વિદ્યુતભાર મૂકવામાં આવે અને આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E લાગુ પાડવામાં આવે તો નવો આવર્તકાળ t ડેશ કેટલો થાય. ઓકે, તો t ડેશ મારે મેળવવો છે. તો આપણને ખબર છે કે સ્પ્રિંગ લોલક હોય તો આવર્તકાળનું સૂત્ર t = 2π√m/k છે. તમે જોઈ શકો આ સૂત્રની અંદર વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુતભાર નથી. સ્પ્રિંગ લોલક વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રથી કેવું આપણને મળે છે? સ્વતંત્ર મળે છે, સ્વતંત્ર છે. તો અહીંયા દળ અને k બળ અચળાંક અને માસ છે, q નથી, q આવતો નથી, q થી કેવું છે? સ્વતંત્ર છે. તેથી નવો t ડેશ = 2π√m/ શું આવશે? k આવશે. ઇક્વલ ટુ શું થાય? t. ટાઈમ પીરિયડમાં કોઈ ચેન્જ થશે નહીં. 17મો મોટો છે એટલે આની પછી લઈશું, પહેલા 18મો લઈ લઈએ. 18મા ની અંદર તમને અહીંયા આપેલું છે કે એન ઇલેક્ટ્રોસ્કોપ, આ ઇલેક્ટ્રોસ્કોપ છે, is given a positive charge, ધન વિદ્યુતભાર આપેલો છે. causing its foil leave to separate. જો આને હું ધન વિદ્યુતભાર આપું તો આ બંને એકબીજાથી ક્યાં જાય છે? દૂર જાય છે. when an object is brought near the top plate of the electroscope, the foils separate even further. We conclude કે હું ધન વિદ્યુતભાર આપું છું તો આ દૂર જશે. અને પછી તમને અહીંયા કીધેલું છે કે ઓબ્જેક્ટ ઇઝ બ્રોટ નિયર ધ ટોપ ઓફ ધી ઇલેક્ટ્રોસ્કોપ, અહીંયા હું લાવીશ ત્યારે શું તમને જોવા મળશે? ઓકે, તો ઓબ્જેક્ટ તમને ત્યારે પણ તે દૂર જાય છે એવું કહે છે. ફરી બાજુ કે હું આને ધન વિદ્યુતભાર આપું છું તો બે પ્લેટ કેવી થશે? દૂર જાય છે, કારણ કે અહીંયા ધન આવશે ને અહીંયા, એટલે એકબીજાથી દૂર જવાની છે. પછી એવું તમને કીધેલું કે એક હું રોડ છે, એ રોડને હું અહીંયા, રોડ એટલે કે ઓબ્જેક્ટને હું અહીંયા લાવું છું ને આ પ્લેટ ક્યાં જશે? એકબીજાથી દૂર જાય છે. તો પ્લેટ ત્યારે જ દૂર જાય કે આના ઉપર ધન હોય તો જ અહીંયા દૂર જશે, બાકી દૂર જવાની પોસિબિલિટી નથી. એટલે ઓબ્જેક્ટ ઉપર ધન હોય તો આના ઉપર શું આવશે? ધન આવશે. ધનને કારણે શું થશે? અપાકર્ષણ થાય. એટલે ઓબ્જેક્ટ કેવો તમને જોવા મળે છે? ધન વિદ્યુતભારિત તમને જોવા મળશે. કેવું આવશે? ઓબ્જેક્ટ ધન વિદ્યુતભારિત હશે. ઓકે, તો શું થાય? રિપલ્શન થશે. તો આન્સર તમારે અહીંયા આવે છે, આન્સર ઇઝ એ. ફરી પાછું રકમમાં એવું કીધેલું છે કે ઇલેક્ટ્રોસ્કોપને ધન વિદ્યુતભાર આપવામાં આવે તો બંને ફોઇલ છે એકબીજાથી દૂર જાય છે, કારણ કે અપાકર્ષણ થશે. બીજું, હવે ધન વિદ્યુતભારની જગ્યાએ અહીંયા કીધેલું ઓબ્જેક્ટ અહીંયા આપીએ છીએ, ઓબ્જેક્ટ અહીંયા અડાડીએ છીએ, તો ઓબ્જેક્ટ અડાડીએ છીએ તો પણ પહેલા જેવી જ પરિસ્થિતિ જોવા મળે, એટલે કે એકબીજાથી કેવું જાય છે? દૂર. તો એનો મતલબ ઓબ્જેક્ટ પણ કેવું ધરાવતું હોવું જોઈએ? ધન વિદ્યુતભાર ધરાવે તો જ આ બંને એકબીજાથી કેવું જશે? દૂર જશે, અપાકર્ષણ થશે. ઓકે, ત્યાર પછી હવે 17માં કીધેલું છે કે આકૃતિમાં દર્શાવેલ જે વિદ્યુતભારોની ગોઠવણી છે એ કઈ વિદ્યુતભારોની ગોઠવણી છે સાચી છે એના વિશે જોઈએ. કોઈ વિદ્યુતભાર વિશે કોઈ માહિતી નથી, 4 ઓપ્શનમાંથી આપણે અહીંયા લખવાનું છે. તો ફર્સ્ટ લઈએ છે, ચાલો જો આ બંને એકબીજાને અપાકર્ષે છે, સોરી આકર્ષે છે. જો આના દ્વારા આના પર આ દિશામાં બળ લાગે અને આના દ્વારા આના પર આ દિશામાં, તો 1 અને 2 Q1 અને Q2 કેવા થાય? વિજાતીય. તો Q1 અને Q2 વિજાતીય થાય. હવે આ બંને એકબીજાને અપાકર્ષે છે. ઓકે, અપાકર્ષે એટલે Q આ 2 લીધું તો Q2 અને Q3 કેવા થાય? સજાતીય. Q2 અને Q3 કેવું થાય? સજાતીય. જો આ બે સજાતીય, આ બંને વિજાતીય હોય એટલે આકર્ષણ થાય. આ બંને સજાતીય હોય તો 1 અને 3 કેવા હોવા જોઈએ? વિજાતીય હોવા જોઈએ, આકર્ષણ થવું જોઈએ. તો 1 અને 3 વચ્ચે આકર્ષણ થતું નથી. ફરી પાછું 1 અને 2 વિજાતીય છે તો જ આકર્ષણ થાય, અને આ બંને વચ્ચે અપાકર્ષણ થાય. આના પર આમ બળ લગાય, આના પર આમ બળ લગાય એટલે બંને કેવા થાય? સજાતીય. તો Q1 Q2 વિજાતીય, Q2 Q3 સજાતીય. તો Q1 અને Q3 કેવા હોવા જોઈએ? વિજાતીય.
વિજાતીય હોવા જોઈએ તો મીન્સ કે બે વચ્ચે આકર્ષણ થવું જોઈએ. આકર્ષણ નથી આપ્યું, અપાકર્ષણ આપ્યું, એટલે પહેલો ઓપ્શન છે એટલે આ પોસિબલ નથી. આ કેવું છે? ખોટું છે. પહેલી શક્યતા નથી. બીજી શક્યતા, બધા એકબીજાને અપાકર્ષે છે. 2 1 ને આમ ધક્કો મારે 1 2 ને આ તરફ, 3 1 ને આમ ધક્કો મારે 1 3 ને આ તરફ, 2 ને આમ આને આ તરફ. તો બધા કેવા છે? એકબીજાને અપાકર્ષે છે. તો આ પોસિબલ છે. તો બધા કેવા છે? સજાતીય છે. તો અહીંયા લખી શકીએ Q1 Q2 Q3 કેવા છે? સજાતીય. બધા એકબીજાને શું કરે? અપાકર્ષે છે. એટલે બીજો ઓપ્શન તમારે સાચો આવશે. સેકન્ડ ઓપ્શન કેવો આવશે? સાચો. ત્યાર પછી ત્રીજા ઓપ્શનની અંદર તમે જુઓ છો. ત્રીજા ઓપ્શનમાં તમે જુઓ છો 1 અને 2 એકબીજાને આકર્ષે છે. તો અહીંયા લખી શકો કે 1 અને 2 કેવા આવશે? વિજાતીય. 1 અને 2 અહીંયા લખું છું વિજાતીય. 1 અને 2 અને 3 બંને એકબીજાને અપાકર્ષે છે. તો 2 અને 3 કેવા આવશે? સજાતીય. અને 1 અને 3 તો આના ઉપરથી કહી શકો 1 અને 3 કેવા થશે? વિજાતીય. 1 and 3 કેવા થાય? વિજાતીય. વિજાતીય એટલે એકબીજાને આકર્ષે. ઓકે, તો એકબીજાને આકર્ષે તો આ પણ કેવું આવશે? સાચું આવશે. તો 1 2 and 3 બે કેવા છે? સાચા. આ બંને એકબીજાને આકર્ષે છે એટલે વિજાતીય. આ બંને એકબીજાને અપાકર્ષે એટલે સજાતીય. તો 1 અને 2 વિજાતીય, 2 અને 3 સજાતીય. તો 1 અને 3 પણ કેવું આવશે? વિજાતીય આવશે. તો એકબીજાને આકર્ષે છે એટલે ત્રીજી આકૃતિ કેવી જ આપણી થશે? સાચી થાય. હવે તમે જુઓ બધા એકબીજાને આકર્ષે છે તો ક્યારે આકર્ષે? વિજાતીય હોય તો અહીંયા લખી શકો કે 1 and 2 કેવા છે? વિજાતીય. આકર્ષે છે. 2 and 3 આ બે આકર્ષે. વિજાતીય. 2 અને 3 પણ કેવું આવશે? વિજાતીય. હવે 1 અને 2 અને 3 વિજાતીય છે. 2 અને 1 અને 3 પણ કેવું હોવું જોઈએ? વિજાતીય હોવું જોઈએ. તો અહીંયા લઉં 1 છે એનું પ્લસ લઉં, 2 છે એનું માઇનસ લઉં, તો આ બે વિજાતીય તો પ્લસ થવું જોઈએ ને. ઓકે, ત્રીજો તો કોઈ પોસિબલ છે ને. 1 અને 2 વિજાતીય છે, 2 અને 3 વિજાતીય છે. તો 1 અને 3 કેવા થાય? સજાતીય થશે. પણ અહીંયા શું થયું છે? આકર્ષણ આપેલું છે. આ પોસિબલ નથી. 3 એ 3 અહીંયા આકર્ષી બળ છે, એટ્રેક્શન ફોર્સ પોસિબલ નથી. ફરી પાછું જોઈ શકો 1 અને 2 કેવા છે? વિજાતીય. એટલે મેં આને પ્લસ લઉં આને માઇનસ લઉં. 2 અને 3 આકર્ષે છે એ વિજાતીય. તો આ માઇનસ થાય, આ કેવું થાય? પ્લસ થાય. તો પ્લસ પ્લસ વચ્ચે શું થાય? અપાકર્ષણ. પણ અહીંયા શું આપેલું? આકર્ષણ. એટલે આન્સર તમારે આવશે 2 and 3. આન્સર ઇઝ 2 and 3. આ તમારે જવાબ આવશે. ઓકે, તો આ રીતના આપણે કેલ્ક્યુલેશન કરવાની રહેશે. ઓગણીસમાં MCQ તમને અહીંયા આપેલો છે. 19માં MCQ ની અંદર એક પોઈન્ટ ચાર્જ છે એનો ઉગમ બિંદુ માઇનસ ક્યુ ચાર્જ છે ઉગમ બિંદુ પર મૂકેલો છે. આનાથી r અંતરે xy સમતલની અંદર આ x અક્ષ લઉં છું અને આ y અક્ષ લઉં છું. x અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં એક p ડાયપોલ મોમેન્ટ ધરાવતી ડાયપોલ મૂકેલી છે. આ ડાયપોલ દ્વારા આ માઇનસ ક્યુ ચાર્જ ઉપર લાગતું બળ જોઈએ છે. ઓકે, તો આપણે લીધેલું હતું ડાયપોલની અક્ષ પરના બિંદુ આગળ ક્ષેત્રની તીવ્રતા અથવા ડાયપોલ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે. તો અક્ષ માટે તમે લખો છો, અક્ષ માટેનું સૂત્ર છે અક્ષ પર E ઇક્વલ ટુ કેવું છે? 2kp upon r ક્યુબ છે. પણ હવે અહીંયા આપણે જોઈએ છે કે આ થીટાની પાસેની બાજુ આ જોઈએ છે. તો વિદ્યુત ક્ષેત્રનો કયો ઘટક આવે? E cos θ આવે. તો અહીંયા આપણી પાસે આવશે 2kp r ક્યુબ into cos θ. ડાયપોલની અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં r અંતરે આવેલા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આ આપણે ડિરાઈવ કરેલું હતું. હવે બળ વિદ્યુત ક્ષેત્ર આ આવ્યું તો બળ F બરાબર આપણે અહીંયા શું લખી શકો છો? Q into E. E સદિશ રાશિ છે તો આ ડિરેક્શન ધન x અક્ષ, આ માઈનસ એટલે બળ ક્યાં લાગશે? આ તરફ વિરુદ્ધ બાજુએ તમારે આવશે એટલે માઈનસ Q into E. ઓકે, તો માઈનસ Q into એટલે આના પર આ ડિરેક્શનમાં બળ લગાવવાનું છે. તો માઈનસ Q E એટલે 2kp
अपॉन आर क्यूब इंटू cos थीटा इंटू आई कैप। તો ઋણ x અક્ષની દિશામાં બળ આપણને લાગવાનું છે। તો તમને અહીંયા શોધવાનું કીધેલું છે x કમ્પોનન્ટ ઓફ ફોર્સ એક્ટિંગ ઓન ધ ચાર્જ માઇનસ q। તો માઇનસ q પર લાગતું બળ આપણે લઈ શકીએ છીએ। તો માઇનસ q 2kp r ક્યુબ ઇન્ટુ cos થીટા ઇન્ટુ આઈ કેપ આ આપણે લખી શકાય છે। ઓકે, ત્યાર પછી હવે આગળ લઈએ બીજું 20મો એમસીક્યુ। 20મા એમસીક્યુ ની અંદર આ આલેખ આપેલો છે। તો કયો ધન વિદ્યુતભાર છે, કયો ઋણ વિદ્યુતભાર છે અને કયાનું મૂલ્ય વધારે છે, કોનું મૂલ્ય નાનું છે। તો મેં ગ્રાફ ડ્રો કરેલો હોય તો ખ્યાલ હોય તો મેં ધન વિદ્યુતભાર હોય, જો ધન વિદ્યુતભાર હોય તો એના માટે ગ્રાફ, ધન વિદ્યુતભાર હોય તો મેં ગ્રાફ ડ્રો કરેલો E ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ સદિશ આર। આર ક્યુબ લખો, અહીંયા કેપ લખો તો સદિશ અને નીચે સ્ક્વેર આવે। તો જોયું તો આપણે જો ક્યુ ગ્રેટર દેન 0 આર ગ્રેટર દેન 0 તો E ગ્રેટર દેન કેવું આવે 0। તો ગ્રાફ E વર્સિસ આર નો અહીંયા આવે। ઓકે, ક્યુ ગ્રેટર દેન 0 આર લેસ દેન 0 તો આર લેસ દેન 0 અહીંયા આવશે। તો E લેસ દેન કેવું થાય 0 થાય। આર નેગેટિવ તો E નેગેટિવ થશે। તો E નેગેટિવ નીચે આવે, આર નેગેટિવ આ બાજુ આવે તો એ ગ્રાફ અહીંયા આપણને મળશે। આ ધન વિદ્યુતભાર માટેનો ગ્રાફ છે। એવો જ આપણે ઋણ વિદ્યુતભાર માટે લઈ શકો છો। ઋણ વિદ્યુતભાર માટે આપણે ગ્રાફ ડ્રો કરેલો ખ્યાલ હોય તો। ઓકે, તો ઋણ માટે લઈએ E વર્સિસ આર। તો લખો કે Q લેસ દેન 0 આર ગ્રેટર દેન 0, Q લેસ દેન 0 આર ગ્રેટર દેન 0 તો E લેસ દેન કેવું આવે 0। બે ધન હોય બે ઋણ હોય તો જ E ધન આવે। E લેસ દેન 0, E લેસ દેન 0 અહીંયા આવે ને આર ગ્રેટર દેન 0 અહીંયા આવે તો એ ગ્રાફ અહીંયા આ રીતના મળશે। બીજું છે Q લેસ દેન 0 છે, આર લેસ દેન 0, બે ધન છે બે નેગેટિવ છે તો E કેવું આવશે પોઝિટિવ આવે। E ગ્રેટર દેન 0 તો E પોઝિટિવ અહીંયા અને આર નેગેટિવ અહીંયા આવશે તો એ ગ્રાફ અહીંયા આવે। તો આ નેગેટિવ ચાર્જ માટેનો છે, આ પોઝિટિવ ચાર્જ માટેનો, આ આપણે યાદ રાખવાનું છે। તો જોઈ શકો છો કે આ એક ભાગ અને આ એક ભાગ, તો આ નેગેટિવ ચાર્જ માટેનો આલેખ આવો આવે જો। તો આ Q1 છે એ લેસ દેન 0 થાય, Q1 એ કેવો આવશે નેગેટિવ ચાર્જ થશે। તો અહીંયા ઓપ્શનની અંદર આપેલું છે Q1 આ કેવો છે નેગેટિવ અને આ Q2 છે એક આ આમ છે અને આ આમ છે। તો પોઝિટિવ માટે જો આ તરફ આવશે ને આ તરફ આવે તો એક આ તરફ છે ને એક આ તરફ છે। તો Q2 છે કેવો થશે તમારે પોઝિટિવ થાય, Q2 એ પોઝિટિવ આવશે। ઓકે, હવે તમને ખબર છે બે વિજાતીય વિદ્યુતભાર હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર નાના મૂલ્ય ધરાવતા વિદ્યુતભારની નજીક શૂન્ય થાય। તો તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય અહીંયા જોવા મળે છે। તો Q2 ની નજીક વિદ્યુત ક્ષેત્ર કેવું છે શૂન્ય છે। તેથી માનાંકમાં Q1 નું મૂલ્ય Q2 ના મૂલ્ય કરતાં કેવું આપણને જોવા મળે છે મોટું જોવા મળે છે। તો આન્સર તમે જોઈ શકો છો, તો આન્સર તમને કયો આવવાનો છે સી આન્સર આવવાનો। તો આ આપણે યાદ રાખવાનું છે। ઓકે, તો આની અંદર ખાસ આલેખ જો આ રીતના હોય તો આ રીતના બીજા અને ચોથા ચરણમાં ગ્રાફ હોય તો નેગેટિવ, પહેલા અને ત્રીજા ચરણમાં ગ્રાફ હોય તો કેવું આવશે પોઝિટિવ ચાર્જ થશે। અને આ જ્યાં છેદે તો એનો મતલબ એ કે નાનું મૂલ્ય ધરાવતા વિદ્યુતભારની નજીક જ વિદ્યુત ક્ષેત્ર કેવું થાય શૂન્ય। આ વિદ્યુત ક્ષેત્ર વર્સિસ અંતરનો આલેખ હતો એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું થયું શૂન્ય થયું એટલે આ Q2 નું મૂલ્ય નાનું હોય, Q1 નું મૂલ્ય કેવું આવશે મોટું થશે। ઓકે, તો આ યાદ રાખવાનું। 21મો MCQ, ત્રણ સમાન દળ ધરાવતા M દળના Q વિદ્યુતભારિત ગોળાઓ છે। આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સંતુલન અવસ્થાની અંદર છે। તો ગોળા પરનો વિદ્યુતભાર જોઈએ છે। શું જોઈએ છે? ગોળા પરનો વિદ્યુતભાર। સંતુલન અવસ્થા એટલે હું આના પર લાગતું બળ લઉં તો નીચેની દિશામાં શું આવે mg, આ ડિરેક્શનમાં વિદ્યુતીય બળ એ આના દ્વારા લાગશે આના દ્વારા લાગે એટલે આ 1 લઉં અને આગળ લઉં 2 લઉં તો F1 + F2 લખાશે। બીજું આ દોરી છે તો અહીંયા શું લાગશે ટેન્શન T, તો
તો આ એંગલ થીટા તો ઓલ્સો થીટા, તો આવશે t cos થીટા અને આ આવશે t sin થીટા. ઓકે, તો વિદ્યુતીય બળ હું અહીંયા લઉં તો આ ગોળા ઉપર આના દ્વારા અને આના દ્વારા બંને દ્વારા બળ લાગે, તો આના દ્વારા જે બળ લાગે F2, આના દ્વારા જે બળ લાગે F1. તો ઇલેક્ટ્રિક ફોર્સ ફર્સ્ટ ફાઇન્ડ કરો. F1 આના દ્વારા આના પર લાગતું બળ એટલે 1/4 pi epsilon 0 q into q એટલે q સ્ક્વેર. અંતર લઈએ તો થીટાની સામેની બાજુ L sin થીટા, અહીંયા થીટાની સામેની બાજુ L sin થીટા એટલે L sin થીટા L sin થીટા એટલે આ L sin થીટા થાય, આ પણ L sin થીટા થાય. થીટાની કઈ બાજુ સામેની બાજુ, તો આ ડિસ્ટન્સ થયું 2L sin થીટા. F1 લીધું પ્લસ F2 માટે આના દ્વારા આના પર લાગતું બળ 1/4 pi epsilon 0 q સ્ક્વેર અપોન અંદર છે L sin થીટા, આ વર્ગ હતો L sin થીટા નો વર્ગ. સાદરૂપ આપીએ અહીંયા તો જોઈ શકો 4 આવશે, અહીંયા 1 આવે તો અહીંયા લખી શકો 1/4 pi epsilon 0 q સ્ક્વેર બાય L sin થીટા, અહીંયા 1/4 પ્લસ 1 થશે. ઓકે, તો 5 બાય કેટલું આવશે 4 થશે, તો અહીંયા લખી શકો 5/4 લસા લીધો એટલે 1/4 pi epsilon 0 q સ્ક્વેર બાય આ સ્ક્વેર હતો L sin થીટા આનો સ્ક્વેર, આ આપણને મળશે. આ ઇલેક્ટ્રિક ફોર્સ સંતુલન અવસ્થા છે એટલે ઉપરના બળ બરાબર નીચેના બળ લખી શકો છો. તો તમે જોઈ શકો સંતુલન અવસ્થા માટે t sin થીટા equal to Fe and t cos theta equal to mg. t sin theta equal to Fe, t cos theta equal to mg. બંનેનો રેશિયો લઈ લઈએ એટલે tan theta equal to Fe by mg. Fe by mg. Fe ની કિંમત મૂકી દો અહીંયા તો tan theta Fe બરાબર 5/4 q સ્ક્વેર અપોન 4 pi epsilon 0 અહીંયા આવશે L સ્ક્વેર sin સ્ક્વેર થીટા ઇન્ટુ mg. q ને સૂત્ર કરતા બનાવવાનું છે અહીંયાથી, તો q સ્ક્વેર ઇક્વલ ટુ અહીંયા લખી શકો છો, બેમાં તમે જોઈ શકો છો કે 4 × 4, બીજું એ 4 × 4 તમે કરો તો કેટલું થશે તમારે અહીંયા 16 થશે. 16 ને અહીંયા કેટલું છે આપણી પાસે 5 છે, તો આપણે આને આ તરફ લઈ જઈએ તો 5 નીચે આવશે, 4 × 4 16 pi epsilon 0 L સ્ક્વેર sin સ્ક્વેર થીટા mg into tan થીટા ડિવાઇડ બાય અહીંયા શું આવશે 5 નીચે આવશે. ઓકે, તો q equal to √16 pi epsilon 0 L સ્ક્વેર sin સ્ક્વેર થીટા mg into tan theta upon 5. આ આપણને આન્સર મળે. તો આન્સર તમને અહીંયા આપેલો છે A. આન્સર ઇઝ A. તો q equal to 16 pi epsilon 0 L square sin square theta mg into tan theta by 5. તો અહીંયા આ ઇક્વિલિબ્રિયમ લીધું તો આના દ્વારા આના પર લાગતું બળ, આના દ્વારા આના પર લાગતું બળ, બંનેનું રિઝલ્ટન્ટ એ આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડ થશે. તો ઇલેક્ટ્રિક ફોર્સ થશે તો એ ફોર્સ આપણને આટલું મળ્યું. t sin theta આ તરફ આવે, t cos theta આ તરફ આવે, નીચેની દિશામાં વજન બળ. તો સંતુલન સ્થિતિમાં t sin theta equal to Fe, t cos theta equal to mg, બંનેનો શું લીધો અહીંયા રેશિયો લીધો. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે. હવે 22 ની અંદર તમને કીધેલું છે કે એક ધાતુનો ગોળો છે, a metallic cell has a point charge q kept inside in the cavity. કેવિટીની અંદર અહીંયા પોઈન્ટ ચાર્જ મૂકેલો છે. તો નીચેનામાંથી ક્ષેત્ર રેખાઓ જે દર્શાવે છે આકૃતિ એમાંથી કઈ સાચી છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે મેટાલિક સેલ છે એટલે ધાતુનો ગોળો. તો પેલું કે ધાતુની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય. ધાતુ એટલે અહીંયા દ્રવ્ય છે બાકી અહીંયા દ્રવ્ય નથી, પોલો ગોળો છે. તો ધાતુમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર ન હોય, દ્રવ્યમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી, એટલે એમાંથી કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય નહીં. તો આમાંથી આ વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર એટલે આ પોસિબલ નથી, એટલે આ ખોટી આકૃતિ છે.
બીજી આકૃતિ કે બીજી પ્રોપર્ટી એ લીધી કે વિદ્યુત ક્ષેત્ર જે તે બિંદુને સ્થાનિક રીતે જે તે બિંદુને કેવું હોય લંબ હોય છે. તો અહીંયા તમે જોઈ શકો પસાર નથી થતી પણ આ લંબ નથી, લંબ તો અહીંયા આમ થાય. ક્લિયર? તો જે તે બિંદુને લંબ, તો આ પણ લંબ નથી, આ પણ લંબ નથી, તો આ પણ આકૃતિ આવશે નહીં. તે વિદ્યુત ક્ષેત્ર રેખા એ ધાતુની સપાટી છે અને જે તે બિંદુને કેવું આવવી જોઈએ લંબ આવવી જોઈએ. તો કારણ કે અહીંયા વિદ્યુત ભાર એ વચ્ચે નથી મૂકેલો, અહીંયા સાઈડમાં જ છે. અહીંયા જોઈ શકો અહીંયાથી કે અંદરથી કોઈ ક્ષેત્રરેખા પસાર નથી થતી એટલે આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય એટલે સાચું. બીજું કે સ્થાનિક રીતે જે તે બિંદુ અહીંયા વિદ્યુત ક્ષેત્રરેખા કેવી છે લંબ છે એટલે સી આકૃતિ કેવી આવશે સાચી. ડી આકૃતિમાં અહીંયા જો ધાતુમાંથી ક્ષેત્રરેખા પસાર થાય છે, ધાતુમાં વિદ્યુત ક્ષેત્ર નથી એટલે આ આકૃતિ પણ પોસિબલ નથી એટલે સાચી આકૃતિ સી છે. એ ટ્રિપલ ઈ ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે આ. ઓકે, તો આપણે આ યાદ રાખવાનું છે. તો ધાતુનો ગુણધર્મ કયો છે કે ધાતુમાં વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે શૂન્ય અને વિદ્યુત ક્ષેત્ર રેખા જે તે બિંદુને કેવી આવશે લંબ. ધાતુ અથવા તો જે તે બિંદુને લંબ થશે. આપણે યાદ રાખવાનું છે. ઓકે.